ચા ઉકળી જશે. ભામિની બેન ડરી જ ગયું તો ચા મૂકી જ નથી હજુ. હા તો તમે બહુ ઊંડા વિચારમાં ડૂબેલા હતા ને એટલે મને થયું કે જોઈ લઉં. તમે ભાનમાં તો છો ને? તમને યાદ તો છે ને કે ચા હજુ મૂકી જ નથી? દામિની બેન હશે મારી ભૂલ થઈ ગઈ. હું એમ કહેતી હતી કે અચાનક અહીંયા આવ્યા આઈ મીન રસોડામાં તો કઈ કામ હતું? કામ તો હતું ને. આ તમને છે ને રૂમમાંથી બહાર નીકળતા જોયા અને ટેન્શનમાં હતા એટલે મને થયું કે પૂછી લઉં શું થયું. મારા ભાઈએ ગુસ્સો કર્યો, ઝઘડો કર્યો? ના આવે એ શું કામ ગુસ્સો કરે મારા પર? અને એ ગુસ્સો કરે ને તો હું માનું પણ નહીં. તો તમારું મોઢું કેમ ચડેલું હતું? આઈ મીન તમારા મોઢા ઉપર 12 વાગેલા છે. હોય જ તેને. તમે વિચાર કરો, નણંદને માંડ કરીને સાસરે મોકલી હતી. મને લાગ્યું કે હવે મારી નણંદ આ ઘરમાંથી ગઈ છે ને તો કેટલી ખુશી થશે. એનું કામ નહીં કરવું પડે, એની વસ્તુઓ નહીં સાચવવી પડે, આખો દિવસ એનું જીક જીક નહીં સાંભળવું પડે. ત્યાં જ નણંદ સામે આવીને ઊભી રહી તો શું થાય? શું થાય? મને નહોતી ખબર કે તમને મારાથી એટલી બળતરા થાય છે. મને તો થયું કે તમે મને સારી રીતે સાચવો છો, મારું ધ્યાન રાખો છો. દેખાવ કરતી હતી. હવે ખબર પડી ગઈ ને કે મોઢું શું કામ ચડી ગયું છે. એટલે આ પણ તમે દેખાડો જ કરો છો ને? ના ના, હું સાચું બોલું છું, એકદમ સાચું, ફૂલ પ્રૂફ. એટલે મોઢું તમારું ચડેલું હતું પણ અત્યારે જે બોલી રહ્યા છો એ દેખાડો કરી રહ્યા છો. એવું જ કંઈક. એવું જ કંઈક? દામિની બેન ફોરગેટ ઇટ. તમારા ભાઈ અને હું ઝઘડો કરીએ ને તો અમારે 5 મિનિટનો ઝઘડો હોય. એવું થયું કે એટલે ઝઘડો થયો છે ને? ખબર જ હતી મને. ઉભા રહો, હમણાં જઈને ભાઈને અરે કહું. ના ના, હું ખીજાઈને આવી છું. તો તમને ખીજાવું જોઈએ. મારા ભાઈને શું કામ ખીજાણા? આ તમને શું લાગ્યું મારા લગ્ન કરાવી દીધા એટલે તમે મારા ભાઈને જેમ નચાવશો એમ એ નાચશે? દામિની બેન તો શું કરું? જોવો ને આ ફાઇલ ગમે ત્યાં મૂકી દે અને પછી અર્જન્ટમાં જોતી હોય ને તો મને આખા ઘરમાં દોડાવ્યા કરે. હવે તમે જ કહો એમાં હું ખોટી છું કે સાચી? સાચા, એકદમ સાચા. આ ભાઈ છે ને પહેલેથી એવું જ છે, એની કોઈ વસ્તુનું ધ્યાન ના રાખે. દામિની બેન તમારા ઘરે બધા કેવા છે? I mean, તમારા સાસુ સસરા બરાબર સાચવે છે ને? એક ને એક નણંદ છે મારી. આ કેટલા દિવસથી અહીંયા આવી છું, આજે સમય મળ્યો આવું બધું પૂછવાનો? મને એમ હતું કે હું સામેથી નહીં પૂછું ને તો તમે બધી ચુગલી કરવા આવશો, પણ તમે તો કઈ વાત જ નથી કરતા. સિક્રેટ ન રાખો સસરાના ઘરની વાતોને. ના ના, આ તમે શીખવાડ્યું હતું ને કે અહીંયાની અહીંયા નહીં કરવાની, કોઈની વાતો નહીં કરવાની. એ મારા પર લાગુ ન પડે. મને તો ઘરે આવીને બધું જ કેવું પડે તમારે. સાચું કહું ભાભી, બધા જ બહુ સારા છે, બધાય બહુ ધ્યાન રાખે છે મારું, અને તમને લોકોને બહુ યાદ કરતા હોય છે. મમ્મીને ભાઈને મને સામેથી કહેતા હોય છે કે તારા ઘરે આંટો મારવા જવું હોય તો આંટો મારી આવ, પણ કામમાંથી નવરી જ નથી થતી કે અહીંયા આવું. બની શકે લગ્ન થાય એટલે જવાબદારીઓ વધી જાય. ઘણી વખત ઘણી વાતો છુપાવી પણ પડે અને ઘણી વખત જતું પણ કરવું પડે. આ તો જીવન છે ને આપણું. છુપાવવી પડે, જતું કરવું પડે? અરે તમે નહીં સમજો, હજુ નવા નવા લગ્ન થયા છે. પ્લીઝ તમે છે ને મને અંદર કન્ફ્યુઝ નહીં કરાવો હાથમાં. ભાભી હું તો કહું છું કે તમે લોકો છે ને થોડા દિવસ આવો મારા ઘરે રોકાવા. અમારા સાસુ સસરા છે ને મને કેટલો ફોર્સ કરે છે, કહે છે કે આ લગ્ન કરે અને પછી તારા મમ્મી અને તારો ભાઈ, આ કોઈ છે ને ફરક હોય નથી આવ્યું. તો ન જવાય ને? કેમ? કારણ કે દીકરીના ઘરનું તો પાણી ન પીવાય. એટલે તો કહું છું ને, હું પાણી નહીં પીવડાવું, રસ પીવડાવીશ. ઠીક છે, આ વખત તમે જવાનું કહેશો ને એટલે હું અને તમારા ભાઈ અને મમ્મી બધા તમને મૂકવા આવીશું. ઓકે ને? તો હું 2 દિવસ પછી જવાની છું, બધા આવજો. સામાન ફટાફટ પેક કરી લો અને લાવો ચા બનાવી નાખું. તમે બનાવશો? હા. સારી બનાવજો. ખબર છે ને પેલા ઝઘડો કરતા હતા તો કેવું કરતા હતા? ડબલ ખાંડ નાખે અથવા તો વધારે ભૂકી નાખી દે એટલે ભાભી તો ચા પીવે જ નહીં. ચા હવે નહીં તો અત્યારે ગુસ્સો આવશે ને તો અત્યારે પાછી એવી ચા બનાવીશ. સારું, દૂધ ફ્રીજમાં છે. સાચે જ? સાચી મને તો તિજોરીમાં મૂક્યું હશે. નમસ્તે સાહેબ. ઓહો આદિત્યભાઈ, આવો આવો. તમારા તો દર્શન દુર્લભ થઈ ગયા છે. બેસો. શું લેશો? ચા, પાણી, ઠંડુ, નાસ્તો, સમોસા મંગાવું? ચાનું કહી દો ને. એટલે ના ના,
મસ્તી કરતો હતો. જુઓ રોનકભાઈ, આ તમને મળવા માટે જ આવ્યો છું અને વાત કરવા માટે. બોલો, સાંભળું છું. મેં એવું છે કે થોડા સમયથી હમણાં હું અટવાઈ ગયો છું અને ધંધામાં પણ કંઈ છે નહીં. એટલા માટે મારે છે ને અમારા ઘર ઉપર જે લોન લીધેલી છે ને એમાં થોડી વધારે લોન જોતી છે. ટોપઅપ કરાવવું છે. શું ટોપઅપ કરાવવું છે? હા. તમે શું બોલો છો? તમને ખબર પણ પડે છે આદિભાઈ? ઓલરેડી તમે લોનના 2 હપ્તા ભર્યા નથી. છેલ્લા 2 મહિનાથી હું ફોન કરીને થાકી ગયો. ત્યારે તો તમે અહીંયા મળવા આવ્યા. મને તો એમ કે હપ્તા ભરવાની વાત કરવા માટે આવ્યા હશો અને તમે શું કહો છો? ટોપઅપ કરાવવું છે? તમે કંઈક વાત કરો છો. આ તો હું સીધી રીતે વાત કરું છું ને તમે તો વધારે પડતી ભલમનસાઈનો લાભ ઉઠાવતો એવું લાગે છે. જો એ વાત નથી, હું થોડો તકલીફમાં છું. મારે એક પણ હપ્તો બાઉન્સ નહોતો કરવો. મારી પૂરેપૂરી કોશિશ હતી કે હું બધા હપ્તા રેગ્યુલર ભરું, પણ વચમાં થોડો સમય એવો આવ્યો કે અટવાઈ ગયો અને હા, જો કદાચ થોડી લોન વધારે મળી જાય ને તો ફરીથી મારું રોલિંગ ચાલવા લાગે. તમે વાર્તાઓ લખો છો? વાંધો? વાંચતા તો હશો ને? હા. કારણ કે તમે જે વાર્તા મને કહી ને, આવી વાર્તા હું દિવસમાં 3-4 વખત ડેઈલી સાંભળું છું. બધા તમારી જેમ આવે છે, હપ્તા બાઉન્સ થયા હોય તો નવી નવી વાર્તાઓ કરે છે. ઘરની તકલીફ, ફલાણું ઢીકણું. તમે કંઈ નવું લાવો અને કંઈક નવું લાવો તો વિચારવાનું મન પણ થાય. આ તમે જે કહ્યું ને એમાં મને જરા કે મજા ન આવે. હા, બેનના લગ્ન માટે જ તો લોન લીધી. આ વાર્તા પણ મેં ઘણી વખત સાંભળી. મને એમ હતું કે ધંધામાંથી કમાઈને થોડા પૈસા હું આ હપ્તામાંથી ચૂકવી દઈશ ને થોડા પૈસાથી ઘર ચલાવી દઈશ, પણ મંદી એવી આવી કે ધંધો સાવ ઠપ પડી ગયો અને ઘર ચલાવવા માટે માંડ પૈસા હું લાવી શકતો હતો. તો તમારે ઘર નથી ચાલતું તો બેંક વાળા કેવી રીતના બેંક ચલાવશે? તમે હપ્તા ભરશો તો એ લોકોનો પગાર થશે ને. તમે સમજો છો કોઈ વસ્તુ કે તમારે હપ્તા સમયસર ભરવા નથી તો બેંક તમને કયા હિસાબે ટોપઅપ આપશે? ટોપઅપ લેવું હોય તો પહેલા વિચારવું પડે. 2-3 હપ્તા સમયસર ભરી દીધા હોત ને તો હું કંઈક વિચાર પણ કરત. અને તમે ફોન પણ નથી ઉપાડતા. ક્યારેક 2 કલાક પછી કોલ બેક કરો, ક્યારેક તો બીજા દિવસે. શરમ પડે છે મને. કોઈ દિવસ કોઈએ મારી પાસે ઉઘરાણી કરી નથી ને એટલે વધારે તકલીફ થાય છે મને. કોઈને રૂપિયા આપવાના હોય ને તો મારી પાસે છે નહીં એટલે હા, કોઈને ખોટો જવાબ આપો એના કરતાં કોઈના ફોન નથી ઉપાડતો કે મારે ખોટું ન બોલવું. જુઓ આદિત્યભાઈ, મને તમે છે ને સારા માણસ લાગો છો એટલે જ અત્યાર સુધી મેં જ્યારે પણ ફોન કર્યો ને પ્રેમથી વાત કરી છે. બાકી તમને ખબર નથી અમારી ઉઘરાણી કરવાની સ્ટાઇલ બહુ ખરાબ છે. જો મારે ઘરે આવવું પડ્યું ને તો તમને સારું નહીં લાગે. તમને એક વાત જણાવી દઉં કે આ વાતની જાણ ફક્ત મને અને મારી વાઈફને જ છે. મારા મમ્મીને આ વાતની કંઈ જ જાણ નથી. તો પ્લીઝ તમે ક્યારેય મારા ઘરે નહીં આવતા. તમે કહેશો એટલી વાર હું તમને સામેથી મળવા આવી જઈશ. એ તો હવે તમે હપ્તો ભરો છો કે નહીં એના પર નક્કી થશે. 2 હપ્તા બાકી છે એ ક્યારે ભરો છો એ મને કહો, પછી હું નક્કી કરીશ કે મારે ઘરે આવવું કે નહીં. અને તમારા ઘરમાં કોને ખબર છે કોને નહીં એ મારો પ્રોબ્લેમ નથી. પણ એક વાત નક્કી છે કે જ્યારે અમે આવશું ને ત્યારે આખી સોસાયટીમાં ખબર પડી જશે કે તમારા કેટલા હપ્તા બાકી છે. એની હું ગેરંટી લખીને આપી શકું. જુઓ સાહેબ, તમારું તો આ રોજનું કામ છે અને માનું છું કે અમારી જેવા અમુક લોકોને તમારે રાહત પણ આપવી જોઈએ. મને કંઈ શોખ તો નહીં થતો હોય કે મારો સિબિલ ખરાબ કરું, મને બીજી વાર લોન ન મળે એવું કામ કરું, પણ મારી પણ કંઈ મજબૂરી હશે ને તો હું તમારી સામે જ શું કામ આવું? જો મારે હપ્તા ભરવા જ ના હોય, મારે તમને લોકોને રૂપિયા આપવા જ ના હોય તો હું આવું જ સામે શું કામ? રૂપિયા નો આપવો એવું તો બનશે જ નહીં, કારણ કે એ ઓપ્શન તો તમારી પાસે છે જ નહીં. તમને યાદ છે ને કે તમે તમારું ઘર ગીરવે મૂકેલું છે, એટલે રૂપિયા નો આપવાનો ઓપ્શન તો તમારી પાસે છે જ નહીં. હા, પર્સનલ લોન હોત તો વાત અલગ હતી, પણ તમે તો મોર્ગેજ લોન લીધી છે એટલે ભાઈ હવે તો તમે ફસાઈ ગયા છો. એટલે એવું તો વિચારતા પણ નહીં કે રૂપિયા નહીં આપો, કારણ કે ગમે ત્યારે અમે આવીને ઘર સીલ કરી નાખશું. ના ના, એવું કંઈ નહીં કરતા. જુઓ, હું જલ્દી હપ્તા ભરી દઈશ. કેટલા દિવસમાં? મારે પણ ઉપર જવાબ આપવાના હોય. સમય કહો મને. મને જેવા બહારથી પૈસા મળી જાય ને કેટલા દિવસમાં એમ પૂછું છું. તમને ક્યાંથી પૈસા મળશે? તમે ચોરી કરો, કોઈનું ગળું કાપો કે લૂંટો, એનાથી મને પ્રોબ્લેમ નથી કે એ મારો વિષય નથી. 10 દિવસનો સમય આપો. 10 દિવસમાં હું તમને કઈથી બહારથી પૈસા 10 દિવસ? 2 મહિનાથી તમે હપ્તા નથી ભર્યા અને 10 દિવસનો સમય માંગો છો. 2 દિવસ આપું છું. 2 દિવસ? 2 દિવસ. 2
દિવસમાં હું ક્યાંથી હપ્તાના પૈસા લાવીશ? ગમે ત્યાંથી લાવો. મેં કહ્યું ને, તમે ચોરી કરો, કોઈનું ગળું કાપો, ગમે ત્યાંથી લૂંટો, મને પ્રોબ્લેમ નથી. મને અહીંયા હપ્તો જમા જોઈએ. અને જો તમારી એન્ટ્રી મને 2 દિવસમાં ન દેખાણી તો પછી મારે ધક્કો થશે. અને મેં કહ્યું ને કે હું આવીશ તો તમને કદાચ નહીં ગમે. જુઓ, હપ્તો મોટો છે. તમે જઈ શકો છો. 2 દિવસ પછી કાં તો હપ્તો આવશે કાં હું આવીશ. આપી દઈશ. હા, એટલું સરસ છે પણ નથી ખાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું મમ્મી છે એકલા એકલા વાતો કરો છો ફ્રૂટ સાથે? હા, કહું છું કે મને બહુ ભૂખ લાગી છે. મમ્મીજી તો ખાઈ લો ને, તમને કોઈ ના પાડે છે? તમે તો એવું વર્તન કરો છો ને કે જાણે હું ના પાડતી હોય. મને ખબર છે કે તું મને ક્યારેય ખાવાની ના ન પાડે, પણ આ સવારમાં ફ્રૂટ ખાઈએ ને તો ચા ભાખરી કોણ ખાય? એ વાત તો સાચી. તો કઈ નહીં, પહેલા ચા ભાખરી ખાઈ લો, પછી ખાઈ લેજો. પૈસા પૈસા? મમ્મીજી, આ દામિની બેનના ઘરેણા માટે પૈસા માંગ્યા હતા કે નહીં તમે? આદિત્ય મને આપીને ગયા છે. પણ મીરા, આ પૈસા મને શું કામ આપે છે? સીધું જ્વેલર્સમાં જઈને દાગીનો જ લઈ આવાય ને દીકરા. મમ્મીજી, એમને કેવું લેવું છે, ક્યારે લેવું છે, શું લેવું છે, આપણને શું ખબર? આપણે પૈસા આપી દઈએ, એમને જેવું લેવું હશે એવું લઈ લેશે ને જાતે. એ વાત પણ સાચી છે, કેમ કે અત્યારની જનરેશનના છોકરાઓને આપણે લઈ આવી તો ગમે જ નહીં. એમાં તું પણ આવી ગયો, તને પણ થોડું ગમે. તું તો જાતે જાય તો તને ખબર પડે કલેક્શનની. અચ્છા, હા, એ વાત તો સાચી. તો મેં બરાબર કર્યું ને. મેં આજે તને પહેલા જ કહ્યું હતું કે પૈસા આપી દેજો, એમને જે લેવું હશે ને એ લઈ લેશે. અને ઇફ જો એમને ઘરેનું ન લેવું હોય ને આ પૈસા બેંકમાં મૂકવા હોય તો પણ છૂટ છે. સારું બેટા, હું દામિનીને કહી દઈશ. પણ મારે તને એક વાત પૂછવી છે. શું? સાચો જવાબ આપીશ? હા, હવે તો સવાલ પર આધાર રાખે. ખોટો જવાબ આપવા જેવો હોય તો થોડી સાચો જવાબ અપાય. મારા મમ્મી કહેતા કે જૂઠું બોલે ને તો ભગવાન પાપ કરે. એવું તો મારા મમ્મી કહેતા, અને મેં તો કેટલી વાર જૂઠું બોલી છે. જરાય નહીં, સહેજે નહીં. તારે અને આદિને કઈ ઝઘડો થયો છે? બિલકુલ નહીં મમ્મીજી, અમારે શું કામ ઝઘડો થાય? તમારો દીકરો છે ને એ મગજનો થોડો ગુસ્સેલ છે, પણ એ થોડી વાર માટે. પણ કેમ આવો સવાલ કર્યો? ઘણા દિવસથી જોઉં છું તું અને આદિ કઈક ટેન્શન ના હોય અને એકબીજા ઝઘડો કરતા હોય ને એવું લાગ્યું. મમ્મીજી, એવું કંઈ નથી, પણ કદાચ જો થોડો ઘણો ઝઘડો થાય ને તો એ તો અમારો હક છે. પતિ પત્ની થઈને ઝઘડો નહીં કરીએ તો રિલેશન ઘાટા કેમ થશે? કદાચ એવું પણ બને કે ઝઘડો એટલા માટે થાય કે જ્યારે પત્નીને પિયર જવું હોય મમ્મી પાસે, ભાઈ સાથે પાછી ઉલટો ઝઘડો છે. મારે પિયર નથી જવું અને એમને મને મોકલવી છે ખબર નહીં કેમ. મમ્મીજી પ્લીઝ આ, હું ત્યાં નહીં જાઉં. ત્યાં જઉં ને તો મમ્મી પપ્પા ભાઈ એ લોકો મને અહીંયા આવવા નથી દેતા. તો સારું ને, એટલા દિવસ તારું માઇન્ડ ફ્રેશ રહીને ત્યાં. પણ મને તમારી પાસે રહેવું હોય તો? મારી પાસે રહેવું હોય પછી તારા મમ્મી મને કમ્પ્લેન કરે તો કે મારી દીકરીને તમે મળવા નથી મોકલતા? ઠીક છે, તો હું મારા મમ્મીના ઘરે જવા માટે તૈયાર છું, એક શરત પર. શરત? અને મમ્મીને ત્યાં જવા માટે શરત છે ને વળી? એ જ કે તમે અને આદિત્ય બંને મારી સાથે આવશો. આપણે બધા હળી મળીને ત્યાં રહેશું. એટલે ન મને તમારી યાદ આવે કે ન અહીં આવું ને તો મમ્મી પપ્પાની યાદ આવે. હવે આવી ગાંડી ગયેલી વહુ તો કોની હોય? તમારી. એ તો મને ખબર જ છે, પણ આવું થોડું કરે કે પિયર જવું છે તો પોતાના પતિને પોતાની સાસુને સાથે લઈને જવાનું, તો પછી અહીંયા તો રહે જ છો ને તું. તો એ જ તો કહું છું, મારો મેઇન પોઈન્ટ જ આ હતો કે અહીંયા શાંતિથી રહું છું તો રહેવા દો ને, શું કામ ત્યાં મોકલો છો? સારું, બસ નથી મોકલવી. પણ હું શું કહું છું મીરા, કે આટલા રૂપિયામાં દાગીનો તો સારો આવશે ને? કદાચ જો નાનો દાગીનો થયો અને તને ખબર છે વેવાઈ લોકો કેટલા બધા પૈસા વાળા છે. ખૂટે ને તો કહેજો, અમે કરી આપશું. સારું દીકરા, પણ તું સાથે જઈશ કે એકલી જઈને લઈ આવશે દામિની? એમને પૂછી લેજો. અહીંયા લેવા જવું હોય તો હું જઈશ, અને ત્યાં જવું હોય તો વધારે બેટર. એમના સાસુ કહે ને એવું કરવું જોઈએ એમને. સાચું કહું, દામિનીએ તો ના જ પાડી હતી, પણ બેટા આપણી ફરજમાં આવે છે કે આટલો સમય રોકાય છે દામિની, તો દીકરીઓને એકલા
ખાલી હાથે ન જવા દેવાય ને. હા મમ્મીજી, અને આમ પણ આ દીકરીનો કર્યાવર ક્યારેય ગઢો ન થાય. હર પ્રસંગે, હર તહેવારે, હર સારા નરસા વારે કંઈક ને કંઈક તો દેવું જ પડે. તમે ચિંતા ન કરો, જો પૈસા ખૂટે ને તો મને કહેવડાવજો. સારું બેટા. હા, ચા ભાખરી? હા, જલ્દી જલ્દી, બહુ ભૂખ લાગી છે. હા મમ્મીજી. કેટલી લકી છું કે મારા દીકરી માટે આટલું બધું મારી વહુ કરી રહી છે. મારા દીકરાને પણ સહેજે ઈર્ષા નથી એ બાબતે.